ક્યારેક એવું થાય ને કે ઘરમાં કોઈ શાક ના હોય અને આપણી પાસે લેવા જવાનો સમય પણ ના હોય, છતાં આપણે બનાવવું હોય કંઈક ઝડપથી અને ટેસ્ટી. તો એ સમયે તમે આ શાક ટ્રાય કરજો. ઘરના દરેક લોકોને પસંદ આવશે અને તમને બનાવતા વાર પણ નહીં લાગે. અત્યારે સોશિયલ મીડિયા પર આ શાક ઘણું જ વાયરલ થઈ રહ્યું છે, તો મને થયું લાવ તમારી સાથે પણ આ રેસીપી શેર કરું. તો તેમાં થોડો ફેરફાર કરી અને આજે મેં બનાવ્યું છે ચીઝ પનીર ભુરજી ઘોટાલા. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ ઘોટાલા શાક કઈ રીતે બને છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે 1 ઇંચ જેટલું આદું છોલીને લઈશું અને 8થી 10 કળી લસણની લઈ તેમાં લગભગ 2થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. આ બધી જ વસ્તુને એકદમ પેસ્ટ બને ને ત્યાં સુધી આપણે ક્રશ કરી લઈશું. આ શાક બનાવવા માટે આપણે આદુ લસણની પેસ્ટની જરૂર પડવાની છે, તો જેવી માર્કેટમાં મળે છે તેવી જ પેસ્ટ આપણે ઘરે બનાવીને રેડી કરી લીધી છે. હવે એક કઢાઈમાં લગભગ 3થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તેમાં 5 ચમચી જેટલું જીરું, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 5થી 7 કાળા મરી, 2 આખી ઇલાયચી, 1 તમાલપત્ર અને લગભગ 3થી 4 જેટલા લવિંગને એડ કરીશું. હવે જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી ને તે આદુ લસણની પેસ્ટને આપણે તેમાં એડ કરી દઈશું. આ પેસ્ટને આપણે જરા પણ વેસ્ટ નહીં જવા દઈએ. જગમાં થોડું પાણી લઈ તેનો ઉપયોગ કરી લઈશું. હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને લગભગ 1.5થી 2 મિનિટ સુધી સાતળી લઈશું. પછી તેમાં 5 ચમચી હળદર અને 5 ચમચી જેટલું લાલ તીખું મરચું એડ કરી ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને તેમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાતળી લઈશું. હવે 3 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને તેમાં એડ કરીશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને સાતળી લેવાની છે. તો ત્યાં સુધી સાતળીશું કે જ્યાં સુધી તેમાંથી થોડું તેલ છૂટું ના પડવા લાગે. તો લગભગ 4થી 5 મિનિટમાં આ રીતે તેલ છૂટું પડવા લાગશે. હવે તેમાં 2 મોટી સાઇઝના ટામેટાને એકદમ ઝીણા સમારીને એડ કરીશું અને ટામેટા સરસ રીતે બફાઈ જાય ને એટલે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. હવે ફરીથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ટામેટા સરસ રીતે બફાઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાતળીશું. અને હવે તમે જોઈ શકો છો ટામેટામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને આ તેલ છૂટું પડવામાં લગભગ 4થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો હવે આપણે તેમાં એડ કરીશું કેપ્સિકમ. તો એક મોટી સાઇઝનું કેપ્સિકમ લઈ એકદમ ઝીણું સમારીને તેમાં એડ કરીશું અને તેની સાથે જ આપણે એડ કરીશું 2 ચમચી ધાણા જીરું અને 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર. તેનાથી આ શાકનો કલર બહુ જ સરસ આવશે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફક્ત 1 મિનિટ સુધી જ આપણે તેને સાતળી લઈશું. અને 1 મિનિટ સાતળી લીધા પછી તેમાં એડ કરીશું પનીર. તો આજે તો મેં બહારનું પનીર લીધું છે જે 200 ગ્રામ છે અને તેને આ રીતે છીણીને એડ કર્યું છે. તમે ઘરનું બનાવેલું પનીર પણ યુઝ કરી શકો છો. તેમાં 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે જે મેં ઘરે બનાવ્યો છે અને તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો અગર તમારે તે જોવું હોય ને તો તમને આસાની રહેશે. પનીર જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. આમ તો આ શાકમાં ખાંડની બિલકુલ જ જરૂર નથી હોતી, પરંતુ જો 1 નાની ચમચી જેટલી ખાંડ તમે તેમાં એડ કરશો ને તો શાકનો ટેસ્ટ ઘણો જ વધી જતો હોય છે. તો ખાંડ તમે બિલકુલ સ્કીપ ના કરતા. પછી તેમાં 2 ચમચી અથવા તો નાના અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે જ એડ કરીશું 1/3 કપ જેટલું મોઝરેલા ખમણેલું ચીઝ, થોડી ઝીણી સમારેલી કોથમીર અને થોડા લીલા સમારેલા મરચાં. થોડા લીલા મરચાં ગાર્નિશિંગ માટે મેં રહેવા દીધા છે. હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાં સુધી મિક્સ કરીશું કે જ્યાં સુધી ચીઝ સારી રીતે મેલ્ટ ના થઈ જાય. હવે લગભગ 2 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હથેળીની મદદ વડે મસળી અને તેમાં એડ કરવાની છે. અને જો તમે કસૂરી મેથીને થોડી વાર માટે શેકી અને આ રીતે એડ કરશો ને તો તેનો ટેસ્ટ ઘણો વધારે સારો આવશે. આ શાકમાં આપણે એક્સ્ટ્રા પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો, તો શાક નીચેથી દાજી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પછી ગેસની ફ્લેમ બંધ કરીશું. ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 2થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. અને જ્યારે 2થી 3 મિનિટ પછી તમે ચેક કરશો ને તો બધા જ મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા હશે અને શાકની બહુ જ સરસ સુગંધી આવવા લાગશે. જોઈને તો તમને એમ જ લાગશે કે શાક બનીને રેડી છે, પરંતુ હજુ પણ તેમાં ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના બાકી છે.
તો હવે આપણે તેમાં એડ કરીશું દહીં. તો મેં 1 કપ જેટલું એકદમ તાજું મોળું દહીં લીધું છે, થોડું ફેટી લીધું છે અને આ રીતની થિકનેસ હોય ને તેવું દહીં આપણે તેમાં એડ કરીશું. એટલે કે દહીં બહુ પાતળું અથવા તો બહુ જાડું ના હોય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને દહીં ખાટું પણ ના હોય ને તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. એ વાત ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે દહીં એડ કરીએ ને તે પહેલાં જ આપણે ગેસ બંધ કરી દીધો હોય, નહીં તો બની શકે કે દહીં ફાટી પણ જાય. તો બસ હવે આપણું ચીઝ પનીર ભુરજી ગોટાલા શાક બનીને બિલકુલ રેડી છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, તમારા ગ્રુપમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ ગોટાલાને ગરમ ગરમ સર્વ કરીશું, પરંતુ સર્વ કરતાં પહેલાં ગાર્નિશ કરીશું. તો થોડી ઝીણી સમારેલી કોથમીર, છીણેલું પનીર અને લીલા મરચાં. લીલા મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો. અને છેલ્લે એક ફુદીનાનું પાન. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.